દેશી વ્લોગ આજે બનાવવાના નોરતા પૂરા થઈ ગયા છે ને આજે છે દશેરા જામફળ ખાધા પછી શરદી થઈ જાય તો માપે ખવાય નવા નકર અંજીરા જો ચાઇનાની વસ્તુ હોય એવું બધી આ એક બે જો ફેશન ફ્રૂટ આવેલા છે રસ્તા પર તો જો યાર કેળા બેડા જે આવ્યા નથી સમયમાં જ હવે આપણે કેળા આવશે જો જય દ્વારકાધીશ ડેરાને સ્વાગત છે ફરીથી નવા બ્લોગ વિડીયોની અંદર। તો કેમ છો બધા? મજામાં ને મજામાં જોઈએ યાર, કારણ કે હવે આપણે દેશી વ્લોગ આજે બનાવવાના। દેશી વ્લોગ એટલે કે વાડીનો વ્લોગ। જો તમે પાછળનું બેકગ્રાઉન્ડ જો તો તમને ખબર પડી ગઈ હશે કે હું અત્યારે આવી ગયો છું મારી વાડીએ। જોઈ શકો છો યાર આજનું વાતાવરણ જોવો, વાદળાવાળું વાતાવરણ છે। નોરતા પૂરા થઈ ગયા છે ને આજે છે દશેરા અને છે ગાંધી જયંતિ પણ। તો બધાને દશેરાની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ગાંધી જયંતિની પણ શુભકામનાઓ। તો ચાલો આજે હું તમને મારી વાડીનો થોડોક ટૂર કરાવું। અત્યારે બહુ મસ્તનું વાતાવરણ છે, બધું આમ ગ્રીનરી છે અને મજા આવે એવું છે। સિટીના તો વ્લોગ આપણે બનાવતા જ હોય, આપણે ફાસ્ટ ફૂડ ને બધું ખાતા હોય એના તો વ્લોગ આપણે ઢગલો એક મૂક્યા। પણ આજે હું તમને મારી વાડીની અલગ અલગ વસ્તુ એટલે કે પ્રોડક્ટ તમને બધી હું ટેસ્ટ કરીને બતાડું કે મારી વાડીએ શું શું પ્રોડક્ટ થાય છે યાર। થોડાક સિટીના લોકો એટલે પ્રોડક્ટ કહેવું પડે, બાકી તો આપણે શાકભાજી ને શું કહેવાય આપણે ફ્રૂટ ને એવું કહે તો હાલે યાર, સમજ્યા તમે? તો આપણે શરૂઆત કરીએ મારી ફેવરેટ વસ્તુથી। મારી ફેવરેટ વસ્તુ કઈ છે? તો મારી ફેવરેટ વસ્તુ છે જામફળ। જોઈ શકો છો ઢગલો એક જામફળ આવેલા છે। વાહ ભાઈ વાહ, ગયણા ગણાઈને એટલા જામફળ આવેલા। હજી કાચા હે, અમુક પાકી ગયા, હું પાકેલા ગોતું। એકાદું મને અહીંયા ક્યાંક દેખાણું હતું। આ નહીં પાકેલું જામફળ ગોતું જોઈએ પાછું મારે। આ રહ્યો જો, આ થોડુંક કાચું પાકું જામફળ હે। ટેસ્ટ કરીએ ભાઈ પેલા તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા જામફળ હે। આ થોડુંક કાચું હે તોય મજા આવે એવું હવે। ઓહો, આ ડાયરથી તો જો એટલા બધા જામફળ નમી ગઈ જો, એટલા બધા જામફળ આવ્યા। આ જોવો તો ખરા કેટલા બધા જામફળ હે। તો જે કોઈ લોકો મારી જેમ જામફળ પ્રેમી હોય કોમેન્ટ કરી દેજો ભાઈ, તો આપણે જામફળ મોકલી દઈએ। અને આ જામફળ ખાવામાં થોડુંક ધ્યાન રાખવું, મારા જેવા શરદીવાળા કેસ હોય તો જામફળ ખાધા પછી શરદી થઈ જાય તો માપે ખવાય। હું થોડુંક જ ખાઈશ, બાકી પૂરું, સમજી ગયા? ઓ બીજી વસ્તુ દેખાડું, એ તે ખવાય તો નહીં, કાચી વસ્તુ હોય જો સીતાફળ તો જુઓ યાર, લૂંબે ડાળિયા આવડા મોટા મોટા જો, હાથમાં ન આવે એવડા સીતાફળ આવે, જોવો તો ખરા। ઓહો, જે લોકો સીતાફળ પ્રેમી હોય આપણે એને સીતાફળ પાર્સલ કરી દઈએ, બસ તમે કોમેન્ટ કરી દેજો। જોવો તો ખરા સીતાફળ। આ છે અંજીરનું ઝાડ। પેલા આમાં પાંદડા જ પાંદડા હતા, ત્યાં પાંદડા થોડાક ઓછા થઈ ગયા ને હવે નકર અંજીર જો, ડાળિયા અંજીર, જોવો તો ખરા। આ હજી કાચા હે, આ હજી ન ખાઈ શકાય। મસ્તનું ઝાડું હતું, પાંદડા ખરી ગયા જો, આવા હે ને આવા થઈને ખરી ગયા જો। આ એક પાંદડું મેં ખેરી નાખ્યું। હવે જો આ વસ્તુ રહીને એ ચાઇનાની વસ્તુ હોય એવું બધું કહેતા હોય, અને બધા ડ્રેગન ફ્રૂટ કહીએ। જો આ દેખાય ડ્રેગન ફ્રૂટ છે। આપણે એક ફ્રૂટની વાત કરી દઉં, આ છે ફેશન ફ્રૂટ। આ એક બે જો ફેશન ફ્રૂટ આવેલા છે। આનો જો આવી રીતના એને વેલો થાય, જો આવી રીતના એને ફેશન ફ્રૂટનો એને વેલો થાય। કેટલા વ્લોગમાં કહેતો ફેશન ફ્રૂટ, હવે જોઈ લ્યો જો આવી ગયું ને ફેશન ફ્રૂટ। અને આ છે કેળનું ઝાડવું। કેળા બેડા જે આવ્યા નથી, જ્યારે કેળા આવશે ત્યારે આપણે એમનો વ્લોગ બનાવશું। અને કેળાનું તમે કોમેન્ટ કરી દેજો કે આપણે કાચા કેળાનું શું થાય, પાકા કેળાનું શું થાય। તો વાડીના જ વ્લોગ હોય, તો આજ વાડી આવ્યો તો જો મને શું વસ્તુ જોવા જેવી। કેળમાં જો હવે ટૂંક સમયમાં જ હવે આપણે કેળા આવશે। જો આ દેખાય, કેળા આવશે ટૂંક સમયમાં। બહુ સારી વાત કહેવાય, નવું વરસ હે ભાઈ, આવી ગુડ ન્યૂઝ આપણને મળ્યા રાખે, મજા આવી જાય। આ છે ભીંડો, જોઈ શકો છો ભીંડો અહીંયા ઘણો બધો આપણે વાવ્યો હતો। જોવો તો ખરા, ખૂટે ને એટલું શાકભાજી। આ જોવો તો ખરા, આ છે વેસ્ટ ભીંડો, ગઈઢો ભીંડો। આ ભીંડાની કાંઈ કોઈ કદર ન કરી, ગઈઢો થઈ ગયો, જોવો તો ખરા। ઓહો હો, આ ભીંડો છે બાપા। હવે આ છે ગુવાર, આનું શાક બને મસ્તનું, બધા ખાધું જાય છે યાર। હું ફાકા દીકું, જો આ ગુવાર તો જોવો, ગુવાર એટલો બધો હે। આ જો આ બધા ગુવારના છોડવા
ગુવારે એટલો ખાધે ન ખૂટે એટલું બધું શાકભાજી છે. એ મારા મમ્મી છે એ જો આ બધું શાકભાજી ભેગું કરે. સાલામાં જો આ એટલી બધી તો ચોરી ને ગુવાર ને ભીંડો ને આ બધું તોડ્યું જો આવા આજે 5 સાલા ભરાય ને એટલું શાકભાજી છે. જો આ ચોરીના વેલા ને ચોરીની સિંગો ને આ બધું તોડવાનું. થોડુંક તો આમાં હે ને ઈરું બધું આવી જાય જો આવી રીતના ને થઈ જાય. થોડુંક ઈ ખાઈ ને ભાઈ પછી જો આ સાલા ને સાલા ભરાઈ ગયા અહીંયા તો. આ બાજુ જો મરચી છે. મરચીમાં જો પાણી ભરાઈ ગયું હે. ઓરિયા જો મિત્રો આ ઓરિયાનું ઝાડ હે. વાલ ગયો ઓરિયા ગયો. આ લટુર બટુર આવેલા આમ જોવો તો ખરા કાંઈ ન ઘટે આમાં. હા એ જો બધાની ફેવરેટ વસ્તુ છે આ પાંદડા દેખાય. પાંદડા છે પાણીપુરીમાં નાખવામાં આવતા જે પાણીપુરીમાં આપણે પાણી બનાવીએ એમાં ખોદેલો હોય. આ પાંદડા બધા ખોદેલો છે. આ છે મિત્રો આપણી મરચી. મરચી જોઈ શકો છો હજી કુણી કુણી છે. આમાં કુણા કુણા મરચાં આવે છે. જો ખાધા પૂરતી આપણે મરચી વાવી 3-4 હીરું. અને મરચીની બાજુમાં એક્ઝેક્ટ છે કપાસ. આ જોવો છો કપાસનું વાવેતર છે. 5-6 વીઘાનો કપાસ આપણે વાવેલો છે. તો એમાં ઝીંડવા અને ફાલ ને જોવો. આપણે ઘણી બધી પ્રોડક્ટ ટેસ્ટ કરી તો તમને શું લાગે મારે મરચી ટેસ્ટ કરવી જોઈએ? નહીં. પેલા તમે કોમેન્ટ કરો ભાઈ. જેની વધારે કોમેન્ટ આવી છે ને એ આપણે કરશી બરોબર હે. જો બહુ વધારે લોકો કહે કે મરચી તમે ખાઓ આનો ટેસ્ટ કરીને તમે કહો તો ભાઈ આપણે મરચીનો ટેસ્ટ કરવાનો થાય. આપણે નમતું મૂકવાનું થતું જ નથી. જો તમે કહેતા હોય તો બાકી આપણે કાંઈ કરવાનું થતું નથી. ઓ ભાઈ મરચીમાં વાવેલી છે મેથી. જોઈ શકો છો કુણી કુણી મેથી. ભજીયા કોગળી થેપલામાં નાખવા માટે હોય છે. આપણે વાડી આવે એટલે કાચે કાચું ખાવા માંડે. આપણે શું લાગે બાગે કઈ વસ્તુ બને તોય ભલે ન બને તોય ભલે ખાઈ લેવાની યાર. તો આ સાઈડ હતી માંડવી. આ સાઈડ બધે 39 માંડવી હતી થઈ ગઈ છે. એ ઘરમાં રાખી દીધી. આ છે પાલાનો એનો ઢગલો છે. અને અહીં દેખાય એ પણ પાલાનો ઢગલો છે. અને હજી એક ઢગલો છે અહીંયા તો મોટો બધો ઢગલો. હેલો આ બધી માંડવી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને બાજુમાં જ આવે છે આપણા બાપાની ડુંગળી. ડુંગળી જોવો યાર કાંઈ ન ઘટો. થોડોક વરસાદ આવ્યો એટલે જો આમ નમી ગઈ છે. તમે ડુંગળી જોવો ભાઈ મોજ આવી જાય એવી તો ડુંગળી છે ભાઈ ભાઈ. જો ડુંગળીના ભાવ આવ્યા તો બાપા લીલા લહેર થઈ જવાના છે. પૈસો જ પૈસો ભાઈ. એમ લાગે કે પૈસો છે ખેતીમાં ભાઈ. આમાં કાંઈ નક્કી ન કહેવાય. અત્યારે હજારો લાખો ખેડૂતો એવા છે કે અત્યારે માવઠું થયું છે. આ વરસાદ અત્યારે આવ્યો એ માવઠું છે. કારણ કે બધાને મોટા ભાગના લોકોને માંડવીના પાક થઈ ગયા હોય. માંડવી ઉપાડીને રાખી હોય અને વરસાદ આવે તો એ પાક બધા ફેલ થઈ જાય. આખા વરની ભાઈ ખેડૂતની મહેનત હોય ફેલ થઈ જતી હોય છે. આપ નીચે બધાની મહેનત હોય છે ભાઈ. હમણાં નવરાત્રિ પૂરી થઈ. નવરાત્રિમાં 1-2 લોકો અમને મળ્યા તો 1-2 દી વરસાદ આવ્યો બિચારા અપસેટ થઈ ગયા કે અમારા 500-700 ના પાસ ધોવાઈ ગયા. 500-700 રૂપિયાનું અમારું નુકસાન થયું. પણ આ ખેડૂતોનું શું એને 2 કલાક વરસાદ નડ્યો. ઓલાવને 2 કલાક વરસાદ નડ્યો. તો આ 2 કલાકના વરસાદે ઓલાવનું ખાલી 1 દી જ બગાડ્યો. પણ આ ખેડૂતોનું શું યાર. ખેડૂતોનું તો આખું વરસ બગડ્યું ને ભાઈ. એનો માંડવી ફેલ થઈ ત્યારે કપાસના પાકમાં ફાલ ખરી ગયો હોય. મરચીના પાકમાં ફાલ ખરી ગયો છે. તો એ લોકોનું શું યાર. તો એટલે સમજો ભાઈ ખેડૂત લ્યા એ તો ખેડૂત છે. એના તોલે કોઈ આવી ન હોગે યાર. ખેડૂતોની વેદના ખાલી ખેડૂતોને જ ખબર હોય. એટલા માટે જય જવાન જય કિસાન. મિત્રો આ કપાસ જોવો ફાલ તો સારો બધો છે. પણ હવે જો વરસાદ ન આવે ને તો જ આ ફાલ ટકવાનો હોય. બાકી આ બધો ફાલ ખરી જવાનો હોય. કપાસ પણ સારો બધો છે. જો અત્યારે આપણે કપાસ વચારા મકાઈ વાવી છે. તો આપણે જોઈએ કે આપણા ભાગમાં આજે ડોડા છે કે નહીં. ડોડા તો છે ઘણા બધા છે પણ પાકી ગયા છે એમ કહે છે. જોઈએ હવે આપણા ભાગમાં કેવાક ડોડા છે. તોડીએ થોડા ખાધા પૂરતા. ડોડા તો એમ તો છે ઓ ભાઈ જણકા જણકા. જોવા દો જે આ પાકી ગયો. જોવા ડોડો પાકી ગયો. ફાઇનલી આપણને મહા મહેનતે 2 ડોડા મળ્યા છે. અડધી કલાક આપણે ડોડા ગોઈતા ત્યારે એટલા જો ખાધા પૂરતા જેડા. ડોડા તો ઘણા પણ બધાય પાકી ગયા. તો જો 2 ડોડા જેડા આ એને સેકન્ડ ખાઈ જવાના થાય. એમાં આ થોડોક તો જો બગડેલો હીરું વાળો.
તોય ખાઈ જવાના, હીરું બીરું સાઈડમાં રહી જાય, ખાઈ જવાનું. એ બાજુ આપણે ડોડા શેકવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. હું તમને બતાડું આલી સાઈડ. તો હવે તમારે કોમેન્ટ કરવાની છે કે આ માંડવીનો ઢગલો રહ્યો, આમાં કેટલા મણ માંડવી હશે. આ નીચે જો આ કાંધાની માંડવી છે, આ વીણેલી માંડવી છે, ને આ જુઓ ઓરિજિનલ માંડવી. ભાઈ ભાઈ જો તો ખરી, આખો રૂમ ભરી દીધો માંડવીનો. તો તમારે બધાને ખાસ કોમેન્ટ કરવાની છે કે જોઈએ કે સાચા માણસો કેટલા છે, કેટલા લોકો સાચો જવાબ દઈ શકે કે આ માંડવી કેટલા મણ છે. જે લોકો સાચી કોમેન્ટ કરશે એને આપણે વાહ દેશી, બીજું શું હોય. ફાઇનલી આપણો ડોડો શેકાઈ ગયો છે. જો મસ્ત મજાનો ડોડો છે, ચાખીએ. વાહ ભાઈ વાહ, વાળી આવી રીતના ડોડા ખાવાની મજા જ કાંઈ અલગ છે, ચમાવટ આવી જાય. ટાટા ટાટા મોસમમાં ગરમા ગરમ ડોડા મળી જાય, મજા જ આવી જાય. વાડી આવો ને લાવો, ખાવા પીવાનું ચાલુ ને ચાલુ હોય. કંઈક ને કંઈક આપણે ફળ ખાધા, કઠોળ ખાધા, હવે ડોડા ખાઈ લીધા, બીજું શું હોય. ગામડામાં જે લોકો રહેતા હશે ને એ લોકો આમ હેલ્ધી હશે. સિટીમાં શું હોય, આપણે જંક ફૂડ ખાતા હોય. હું પોતે જ ખાવું. તમે વ્લોગ જોતા હોય તો તમને ખબર જ છે કે મોસ્ટ ઓફ ત્યાં જંક ફૂડ હોય, ફાસ્ટ ફૂડ ખાવાનું. વાડી આવો ને ભાઈ, આવી રીતના નેચરલ ખાવાનું, ઓરિજિનલ ખાવાનું, અને એનો સ્વાદ અલગ હોય યાર. જે આપણે બહાર રેકડીમાં ખાતા હોય અમેરિકનમાં, કંઈ નથી, દેશીમાં કંઈ સ્વાદ જ કંઈક અલગ હોય છે આ બધાનો.